તો મારા ભાઈઓ તથા મિત્રો, મારા વિડીયો બનાવવાનો પર્પસ જે મારા હાથે થયું, બેંક એકાઉન્ટ મારું ફ્રીજ થયેલું, એના માટે મેં કઈ રીતે લડત કરી છે એ મેં ફેસબુક પર વિડીયો મૂક્યો છે. જેને ઇન્ફોર્મેશન જોઈતી ત્યાંથી લઈ શકે. પરંતુ જે થયું આ 3 મહિના અને આ 4થો મહિનો થયો છે, તો જે મને તકલીફો તો થઈ, બરાબર. ગાડીના હપ્તા ભરવાના અટકી ગયા, મોબાઈલ લીધેલો એનો બી હપ્તો અટકી ગયા, લાઇટ બિલ ભરવાનું એના પૈસા અટકી ગયા. તો આ બધાનું મેનેજમેન્ટ મારું બધું ખોરવાઈ ગયું, એટલે તકલીફ તો થઈ એના લીધે. તો મારે એક જાગૃત નાગરિક તરીકે મારે જનતાને જે સલાહ આપવાની, મારા પબ્લિકને જે સલાહ આપવાની એ શું છે, તો પૈસા અટક્યા. હવે ચલો, મારે તો ઠીક હતું કે મારું એકાઉન્ટ ફ્રીજ થયું, મારા ફાધરના ખાતામાં પૈસા હતા, એનાથી તંત્ર ચલાવી લીધું. એક આજે સામાન્ય માણસને 45,000 ભરવાના, મારા 15,535નો હપ્તા હોય પિકઅપનો. 3 મહિનાના પૈસા 45,000 કાઢવાના, 93,000 રૂપિયા અટકેલા ખાતામાં. કેટલા? 93,000 રૂપિયા અટકેલા છે. બધો વ્યવહાર ઠપ થઈ ગયો. એ જ પૈસા આપણે ફેરવીએ, કંઈ બી કામમાં લઈએ, સામાનનો લે વેચ કરીએ, પિકઅપમાં ફેરી મારીએ, કંઈ બી કરીએ, પણ મતલબમાં પૈસા હતા અટકી ગયા. એ પૈસાનો હું વાપરી નહીં શક્યો. 3 મહિનાથી એ પૈસા મારા અટકી છે. આ 4થો મહિનો ચાલુ છે, આપણી લડત ચાલુ છે. અમે શું થશે, પરંતુ તકલીફ તો થાય, એક કોઈ પણ માણસને તકલીફ થાય. તો મારે કહેવાનો મતલબ એમ કે જે બી ભાઈ બહેનો યુપીઆઈ થકી પેમેન્ટ લેતા હોય, બરાબર, જે બી ભાઈ બહેનો, આજે મોસ્ટ ઓફ બધા ધંધાવાળા કોઈક નાનો સ્ટોલ લગાવશે, કોઈ મેગી. અહીંયા મારા ભાઈ બહેનો જે સાપુતારામાં છે, નાની દુકાનો હશે, એમણે નાની દુકાનો છે, ઉપર નાના નાના સ્ટોલ છે, મેગી, પૌવા બટાકા, પછી કાંદા ભજીયા, ઢોસા, મસાલા ઢોસા, પાવભાજી, બધી ઘણી બધી લારીઓ છે અહીંયા, બરાબર. એ રીતે અને જે બી પેમેન્ટ આવે છે યુપીઆઈ થકી લે છે. આજે ટોટલી પબ્લિક, આજે મોદી સાહેબે જે કીધું, આપણે ડિજિટલ ગુજરાત બનાવીશું, ડિજિટલ ઇન્ડિયા બનાવીશું, સોરી, એમાં યુપીઆઈનો આપણે ઉપયોગ કરીશું, યુપીઆઈ થકી પેમેન્ટ લઈશું. તો આજે જેટલા બી કસ્ટમર આવે સાપુતારામાં, ટોટલી એમ સમજો કે સાપુતારા ટોટલી પબ્લિક પર છે. એમ જે પ્રવાસીઓ જે આવે છે એમના પર આપણું સાપુતારા ચાલે, એમ સમજો. ટોટલી પબ્લિક પર ડિપેન્ડ, અને પબ્લિક બધું ફરવાવાળું આવે. અહીંનું કોઈ પબ્લિક હોય ને બધું બહારનું પબ્લિક આવે અહીંયા, તો અહીંયા આવીને જે ટ્રાન્ઝેક્શન કરી જાય. હવે એ ટ્રાન્ઝેક્શનમાં જો કોઈ એવી બાબતો હોય તો તમારું ખાતું બ્લોક થઈ શકે છે. કોઈ ઇનલીગલી પૈસા, ફ્રોડવાળા પૈસા કોઈ પણના ખાતામાં હોય, અને એ પેમેન્ટ જો તમારા પર કરી ગયો તો તમારું ખાતું બંધ થઈ શકે છે. તો શું તકલીફ આવી શકે છે, તમે પોતે જ વિચાર લેજો કે તમારું પોતાનું ખાતું બંધ થઈ ગયું ને તમારા પૈસા અટક્યા તો તમને કેટલી તકલીફ આવે. મને તો તકલીફો થઈ, મારા 93,000 રૂપિયા અટકેલા ખાતામાં. એનો એ પૈસા ફેરવી નહીં શક્યો. એનાથી મારું જે પૈસા મારા પાસે હતા એ પૈસા હું ફેરવીને જે પણ હતું, જે પણ મજૂરી કરું, જે પણ કરું, દુકાન ધંધો જે બી ચાલે, પાણીના બોક્સનું જે ફેરી મારું, જે પણ સામાન, કેમ કે સામાન લાવું તો સામાન બીજાને વેચી શકો, અને વેચું એટલે એમાંથી થોડું ઘણું જે મારું થતું હોય કમિશન, એમાંથી ગાડીનો ખર્ચો ઉઠાવવાનો, હપ્તો ભરવાનો, એનાથી આપણું બધું ચાલે, બરાબર. હવે એ પૈસા જ અટકી ગયા તો મારો વ્યવહાર જ બંધ થઈ ગયો, એટલે તકલીફ તો પડે. એમ ગાડીના હપ્તા ભરવાના, હવે પેલા પૈસા હોત તો મારા પાસે એમ સમજો કે એ પૈસા ફેરવીને કમસે કમ એક ગાડી ઉતારું પાણીના બોક્સની બી, તેમ છતાં બી મારે પૈસા ફેરવીને 10,000, 8,000, 5,000 જે બી કમાવું, ગાડીનો ખર્ચો, માણસોનો પગાર કાઢીને જે બી મારું બચે, એવી રીતે થોડા પૈસા ભેગા કરીને આપણે હપ્તાના પૈસા મહિનાના 15,535 એના કરીએ. ગાડી રોજ ચાલે, એમાં ડીઝલ નાખવાના, બરાબર. દર મહિને પછી એનું મેન્ટેનન્સ કરવાનું. મેન્ટેનન્સ કરવા જાય એટલે આપણું 10,000નું બિલ પાકું થઈ જાય. પિકઅપમાં તો સામાન્ય, બરાબર. એક પિકઅપનું ટાયર 9,500નું આવે. બોલો, 5 ટાયર હોય, સ્ટેપની હાથે 5 ટાયર હોય, 9 × 5 = 45,000 તો એના જ થઈ ગયા, બરાબર. એટલે આજે શું થઈ રહ્યું છે કે યુપીઆઈ થકી લેવા, મારી તકલીફ તો મને ખબર પડી, બરાબર, પણ મારા ભાઈ બહેનો સાથે આ તકલીફ નહીં થાય એટલા માટે આ વિડીયો બનાવું છું કે મારા સાપુતારામાં રહેતા, અને સાપુતારાની વાત નથી કરતો, આખા ડાંગમાં
કે પછી આખા દેશમાં કે પછી જ્યાં પણ હોય, પણ એક આ જાગૃતતા ફેલાવવાનું કામ છે કે મારા હાથે આવી તકલીફ થઈ, જો તમારા હાથે આવું કંઈ થઈ ગયું તો તમે શું કરશો. આપણે તો ટોટલી બહારની પબ્લિક આવવાવાળી, બધી સ્કેનરવાળી, બધી આવે એટલે ઓનલાઈન પેમેન્ટ, કેસ લઈને કોઈ નહીં આવે. આજના તારીખે કેસ લઈને કોઈ નહીં આવે. થોડા ઘણા કેસ હોય તો હોય, બાકી કેસ લઈને કોઈ નહીં આવે. તો આવું થઈ શકે, બરાબર. તો આના માટે તમે શું કરી શકો? તો આના માટે તમે એ કરી શકો કે તમે બે ખાતા રાખો બેંકમાં, બરાબર. જે ખાતામાં તમારું ઓનલાઈન યુપીઆઈ થકી જે પણ પૈસા આવતા હોય તો તમે હાંજ પડે ને એનું સેટલમેન્ટ કરી લો. કાં તો તમારી મહેનતના જે પૈસા હોય, તમારી મહેનતના જે બી પૈસા હોય તે તમારા બીજું એકાઉન્ટ જે હોય એમાં એ પૈસા ટ્રાન્સફર કરી દો. એમાંથી તમે જ ઉપાડો, એટીએમ થકી ઉપાડો, કંઈ બી કરો, પણ એમાં ઓનલાઈનના પૈસા નહીં લેતા. આટલી એક સલાહ મારી તમને. માનવી હોય તો માનજો, કંઈ વાંધો નહીં. પણ એ એકાઉન્ટમાં તમારા એકાઉન્ટ થકી જ પૈસા ટ્રાન્સફર કરજો. તમારે ઉપાડવાનો હોય તો તમારા પર્સનલ વ્યવહાર માટે જ ઉપયોગ કરજો, બરાબર. અને ઉપરના જે બી બીજા પૈસા આવતા હોય, હાંજ પડે એટલે તમારે જ્યાંથી તમે સામાન લાવ્યો હોય, કોઈના પાસે ઉધાર લઈ આવતા હોય, કોઈ શેઠ પાસે લાવતા હોય, જ્યાંથી લાવતા હોય, બને ત્યાં સુધી એમાંથી પૈસા એમને ટ્રાન્સફર કરી દો. બાકીના તમારે જે સેવિંગ રાખવાનું હોય એના માટેનું એક બીજું ખાતું ખોલાવી લેજો, બરાબર. તો આટલી સલાહ છે. એનાથી થશે શું કે તમારા જે પણ ખાતામાં યુપીઆઈ થકી પૈસા આવતા છે, બરાબર, ના કરે નારાયણ મારી જેમ તમારું ખાતું ફ્રીજ થઈ જાય તો તમે શું કરવાના? એટલે એ પૈસા તમારા બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા તો એ તમારું ખાતું સેફ રહેશે. એમાંથી તમે પૈસા તમારો ઉપાડી લેવડ કરી શકો. એમાં ફ્રોડ થવાના ચાન્સીસ બહુ ઓછા છે. બાકી જે ખાતામાં તમારા યુપીઆઈ થકી જેટલા પેમેન્ટ આવતા હશે, ના કરે નારાયણ કોઈ આવી ગયું, એક એવું કોઈ પેમેન્ટ આવી ગયું તેને લીધે ખાતું બ્લોક થઈ ગયું ને એ જ ખાતામાંથી તમારો આખો જિંદગીનો તમારા ઘરના આખો વ્યવહાર ચાલતો હોય, બરાબર. એક ઘરમાં એક માણસ હોય જે મુખ્ય માણસ હોય અને એ જ કમાતો હોય ને એના થકી જ બધું ઘરનું તંત્ર ચાલતું હોય, એ જ વ્યક્તિનું ખાતું બંધ થઈ ગયું તો શું થાય? હા, મારે તો થોડું બેકઅપમાં હતું એટલે મારું કામ ચાલી ગયું. તમે વિચાર કરેલો, તમારા ખાતામાં તમારો જે મેઇન વ્યક્તિ હોય એનું જ ખાતું બંધ થઈ જાય તો શું થાય? તો કાલે મેડિકલ ઇમરજન્સી આવી શકે, કંઈ બી થઈ શકે, બરાબર. તો શું થાય? કોઈને મેડિકલ ઇમરજન્સી હોઈ શકે, ત્યાં પૈસાની જરૂર હોય, કોઈને કશે જવું હોય ત્યાં પૈસાની જરૂર હોય, બધાને તકલીફ પડી શકે, બરાબર. તો કહેવાનો મતલબ એ છે બીજું એક એકાઉન્ટ રાખજો ને બની શકે તો થોડા ઘણા કેશ પણ ઘરે રાખો, જેમ પહેલાં રાખતા હતા તેમ, કે ઇમરજન્સી માટે તમને કામ આવે. ટોટલી પૈસા બેંક ખાતામાં પણ નહીં રાખો, કેમ કે ઇમરજન્સી માટે શું કરશો એમ આવું થઈ જાય તો. એટલે બને ત્યાં સુધી ઘરે પણ તમે કેશ રાખો, બેકઅપ રાખો તમારી પાસે, બરાબર. તો મારે લોકોને આટલી સલાહ આપવાની હતી. જો તમને યોગ્ય લાગે, ઠીક લાગે તો વિડીયોને શેર કરજો, જેના લીધે લોકોને જે માહિતી મળે. કોઈના હાથે આવું થાય તેના પહેલાં જો આપણે એક વસ્તુ શીખવાની, બરાબર, કે આપણા હાથે આવું કંઈ થાય તો એમાંથી આપણે હંમેશા શીખવાનું. આપણી હાથે જે પણ બાબત આવી આ વસ્તુ એક ગાંઠ બાંધી લેજો. આપણી ભૂલ થાય, આપણું કશે કંઈ પણ થાય, બધા લોકો શીખે. નાના માણસોથી લઈને બધા શીખતા હોય. એક નાના પોયરા બી શીખે ને આપણે બી શીખે. ધંધા પાણીવાળા તો ખાસ શીખતા હોય, બરાબર. એટલે જે પણ થયું છે એના માટે એક શીખ લેવાની અને એના માટે સાવચેત કઈ રીતે લેવાની એની તૈયારી કરી લેવાની. એટલે જે મને ઠીક લાગ્યું એ મેં તમારી હાથે શેર કર્યું. જો તમને પણ ઠીક લાગે તો તમે આગળ શેર કરજો, બરાબર. એટલે લોકો સુધી આ માહિતી પહોંચે અને થોડા આવું કંઈક થાય તો યાર એમને તકલીફ ના પડે એમ. ઓકે, ઠીક છે, ચલો. જય જોહાર, જય આદિવાસી.